મહેસાણામાં યંગ ઇન્ડિયા રાઇઝનિંગનો દેશભક્તિનો જુવાળ રંગોલી સ્કૂલના 900 વિદ્યાર્થીઓની ભવ્ય માર્ચ, પોલીસ સ્ટાફનું પણ સન્માન. મહેસાણામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો માહોલ દેશભક્તિના રંગે રંગાયો છે. રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત રંગોલી ઇન્ડિપેન્ડન્સ ડે માર્ચ 2026 શહેરમાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો. યંગ ઇન્ડિયા રાઇઝિંગ પ્રાઉડ ઇન્ડિયા સ્ટ્રોંગ ઇન્ડિયાની થીમ સાથે યોજાયેલી આ ભવ્ય માર્ચમાં જુનિયર કેજીથી લઈને ધોરણ 11 સુધીના અંદાજે 900 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમના 150 વર્ષ, હરિયાળી ક્રાંતિ અને નવું ભારત જેવી મહત્વપૂર્ણ થીમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા સુંદર અને સંદેશસભર પોસ્ટર તથા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના દેશભક્તિપૂર્ણ પરફોર્મન્સથી સમગ્ર વાતાવરણ જાણે તિરંગાના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ મોઢેરા સર્કલ અને રાજકમલ પેટ્રોલ પંપ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલીસ સ્ટાફનું પણ શાળા પરિવાર દ્વારા મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરતી આ પહેલને પણ વિશેષ પ્રશંસા મળી હતી. આ માર્ચ માત્ર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ નવી પેઢીમાં દેશપ્રેમ, ભારતીય સંસ્કૃતિ અને જવાબદાર નાગરિક બનવાની ભાવના કેળવવાનો સંદેશ પણ આપી ગઈ હતી. રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આવા આયોજન થકી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કુલ મળીને યંગ ઇન્ડિયા રાઇઝિંગ પ્રાઉડ ઇન્ડિયા સ્ટ્રોંગ ઇન્ડિયાના સંદેશ સાથે રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલની આ ભવ્ય માર્ચ મહેસાણામાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જી દીધો હતો. હું રિંકેશ પટેલ, કેમ્પસ ડિરેક્ટર રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા. મહેસાણા વાસીઓને અને આખા ભારતને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અમે રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આજે 900 સ્ટુડન્ટ્સ રેલીનું આયોજન કરેલ છે, જેની અંદર 150 વર્ષ પૂરા થયા છે વંદે માતરમ સોંગને. એ આધારે ગ્રીન રિવોલ્યુશન અને ન્યૂ ઇન્ડિયા આ ત્રણેય થીમ પર અમારા સ્ટુડન્ટ્સોએ ડિફરન્ટ પોસ્ટર બનાવેલા છે. અને રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા બાળકોને ઇન્ડિયાને પ્રથમ રાખવાની પ્રેરણા પૂરી પાડે છે. અને આ જ નિમિત્તે બાળકોમાં, સ્ટાફમાં અને મહેસાણાવાસીઓમાં દેશભક્તિનો રંગ આવી જ રીતે જળવાઈ રહે એ અનુસંધાનમાં અમે આટલું સુંદર રેલીનું આયોજન કરેલું છે, જેની અંદર અમને મહેસાણા ટ્રાફિક પોલીસ, બધા જ ગેસ્ટ, બધા જ પેરેન્ટ્સ, બધા જ સ્ટુડન્ટ્સનો ખૂબ સરસ સહયોગ રહ્યો. ભારત માતા કી. આજના દિવસે લોકોમાં શું સંદેશો આપશો? જે અમારી જે 3 થીમ હતી ને કે ગ્રીન રિવોલ્યુશન, ન્યૂ ઇન્ડિયાની અંદર સ્ટુડન્ટ્સો માટે બહુ જ બધી પ્રેરણાઓ છે. એટલે ઘણી નવી ટેકનોલોજીઓ આવી રહી છે, જેની અંદર એગ્રીકલ્ચરની અંદર વાત કરતા હોય કે ઇકોનોમિકલી વાત કરતા હોય, તો અમારા સ્ટુડન્ટ્સોએ બહુ સરસ એવા પોસ્ટરો બનાવેલા છે. એટલે આજના દિવસે એ સંદેશો છે કે આપણે ન્યૂ ઇન્ડિયા, માનનીય વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે આખું ભારત જે સખત પ્રયત્ન કરી રહી છે પ્રગતિશીલ ઇન્ડિયા બનાવવા માટે, એમાં આપણે બધા સહભાગી થવા જોઈએ.